नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव निदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां मोक्ष अधिकारमां कलश 190 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। હવે આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાન એક કળશ કહે છે, એમાં મુક્તિનો અનુક્રમ દર્શાવવામાં આવ્યો છે। એટલે કહે છે કે મુક્ત થવાનો અનુક્રમ દર્શાવતું આ કળશ રૂપ કાવ્ય છે। કળશ 191। तत्वा शुद्धि विधायि तत्किल परद्रव्यम समग्रम स्वयं स्वद्रव्ये प्रतिमेति य स नियतम सर्व अपराध चित बंध ध्वंसम उपेत्य नित्यम उदितः स्वज्योति उच्चलत चैतन्य अमृतपुर पूर्ण महिमा शुद्धो पवन मुच्यते। कलश 191 में कहे छे कि जे पुरुष खरेखर अशुद्धता करनारू जे परद्रव्य ते सर्वने छोड़ीने यह किल अशुद्धि विधायी परद्रव्यम तत्समग्रम त्यक्त्वा समग्र परद्रव्य ने छोड़ीने सर्वने छोड़ीने पोते पोताना स्वद्रव्य में लीन थाय छे। स्वयं स्वद्रव्ये गतिम एति। जे पुरुष खरेखर अशुद्धता करनारू जे परद्रव्य ते सर्वने छोड़ीने जे अशुद्धता करनारू परद्रव्य એટલે પરદ્રવ્ય કાંઈ અશુદ્ધતા કરે છે એમ નથી, પણ જેના લક્ષ્ય અશુદ્ધતા થાય છે એટલે કે સ્વભાવ ભાવથી વિપરીત શુભાશુભ ભાવ થાય છે એવા સર્વ પરદ્રવ્યને છોડીને પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે। સ નિયતમ सर्व अपराध चित ते पुरुष नियम थी सर्व अपराधों थी रहित थयो थको बंध ध्वंसम उपेत्य नित्यम उदित बंधना नाश ने पामीने नित्य उदित सदा प्रकाशमान थयो थको स्वज्योति ही अच्छ उच्छलत चैतन्य अमृत पूर्ण महिमा बंधना नाश ने पामीने नित्य उदित सदा प्रकाशमान थयो थको स्वज्योति थी पोताना स्वना प्रकाश थी निर्मलपणे उछळतो जे चैतन्य रूप अमृतनो प्रवाह तेना वडे पूर्ण जेनो महिमा छे एवो शुद्ध पवन मुच्यते एवो शुद्ध थतो थको कर्मोथी छूटे छे मुक्त थाय छे। मुक्त थवानो अनुक्रम दर्शाववामां आव्यो छे। आखो क्रम कई रीते छे मुक्तिनो ते अहींया दर्शाववामां आव्यो छे कि पहेला तो जे पुरुष खरेखर अशुद्धता करनारू जे परद्रव्य ते सर्वने छोड़ीने पोते
પહેલા તો સર્વ પરદ્રવ્યને છોડીને કે જેના લક્ષ્ય એને અશુદ્ધતા થતી હતી તે સર્વ પરદ્રવ્યને છોડીને પછી પોતે શું કરે છે? સર્વ પરદ્રવ્યને છોડી એટલા માત્રથી વાત બનતી નથી. પરનું લક્ષ છોડીને પોતે સ્વમાં લીન થાય છે, પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે. એવા પુરુષની વાત કરી છે કે જે સર્વને છોડીને કાંઈ પણ બાકી રાખતો નથી અને માત્ર પોતે પોતાના સ્વદ્રવ્યમાં જ લીન રહે છે. તે પુરુષ નિયમથી સર્વ અપરાધોથી રહિત થયો થકો. હવે એ સર્વ અપરાધોથી રહિત થયો છે અને હવે અપરાધ નથી. એવો એ બંધના નાશને પામીને એટલે કે કર્મના બંધનો નાશ કરીને નિત્ય ઉદિત એટલે કે સદાય જે પ્રકાશમાન છે તે નિત્ય ઉદિત થયો થકો સ્વજ્યોતિથી એટલે પોતાના સ્વરૂપના પ્રકાશથી નિર્મળપણે ઉછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો શુદ્ધ થતો થકો કર્મોથી છૂટે છે, મુક્ત થાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જે પુરુષ પહેલા સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં આત્મ સ્વરૂપમાં લીન થાય છે તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધોનો નાશ કરે છે. હવે એને બંધ થવાના નથી. આગામી બંધોનો નાશ કરે છે એટલે કે હવે ભવિષ્યમાં એને બંધ થતા નથી એવી દશાને એ પ્રાપ્ત કરી લે છે. સર્વ અપરાધોથી રહિત થયો છે એટલે હવે એને નવા બંધ પડશે નહીં, કેમ કે એણે સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કર્યો છે કે જેના લક્ષ્ય એને વિભાવ ભાવ થતા હતા એવા સમગ્ર પરદ્રવ્યનો ત્યાગ કર્યો છે અને માત્ર સ્વદ્રવ્યને વિશે લીન થયો છે. એવો આ પુરુષને હવે સર્વ રાગાદિકનો અભાવ થયો છે એટલે રાગાદિક અપરાધોથી એ રહિત થયો છે. તેથી હવે એને ભવિષ્યમાં બંધ પડશે નહીં, ભવિષ્યમાં બંધ પડશે નહીં. એટલે આગામી બંધનો આ રીતે એ નાશ કરે છે. અને જે પૂર્વના બંધ છે એનો કેવી રીતે નાશ કરે છે એના માટે કહે છે કે અને નિત્ય ઉદયરૂપ કેવળ જ્ઞાનને પામી શુદ્ધ થઈ સર્વ કર્મોનો નાશ કરી મોક્ષને પામે છે. આ આગામીના એટલે હવે ભવિષ્યના બંધોનો નાશ કર્યો એના પછીથી જે વાત કરી છે એમાં મૂળ ટીકામાં તો એમ કહ્યું છે કે અપરાધોથી રહિત થયો થકો બંધના નાશને પામીને નિત્ય ઉદિત સદાય પ્રકાશમાન થયો થકો સ્વજ્યોતિથી પોતાના સ્વરૂપના પ્રકાશથી પોતાના સ્વરૂપના પ્રકાશથી નિર્મળપણે ઉછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ એ પ્રવાહ એના વડે જેનો મહિમા પૂર્ણ છે એવો શુદ્ધ થતો થકો. એટલે એમ પોતે પોતાના સ્વના આશ્રયથી એ શુદ્ધ થાય છે અને એમ શુદ્ધ થાય છે ત્યારે કર્મોથી છૂટે છે, મુક્ત થાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને એ નિર્મળ પરિણામ પ્રગટ કરે છે, વિતરાગી પરિણામ પ્રગટ કરે છે અને એમ કરતો એ પૂર્ણ વિતરાગ સ્વરૂપ થાય છે એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એટલે પૂર્ણ શુદ્ધ થાય છે અને આમ સર્વ કર્મોનો નાશ કરે છે અને મોક્ષને પામે છે. એવો જ ક્રમ છે. 12મા ગુણસ્થાને એ સર્વ કસાય રહિત થાય છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે 13મા ગુણસ્થાને. અને એ 13મું ગુણસ્થાન છે ત્યારે એને ઘાતી કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થયો છે અને અઘાતી કર્મ જે બાકી રહ્યા છે આયુષ્ય, નામ, ગોત્ર અને શાતા વેદનીય એ તો આયુષ્ય પૂરું થતા એ બધું
એની તો નિદ્રા થઈ જાય છે, એટલે એ તો બધું આપોઆપ ક્ષય થઈ જાય છે. પછી એને માટે કંઈ વિશેષ પુરુષાર્થ, નવો પુરુષાર્થ કંઈ કરવાનો રહેતો નથી, કેમ કે પોતે પોતાના સ્વરૂપને વિશે જ હવે તો એ બિરાજી ગયા છે, એ અર્યંત થયા છે. અને એવા અર્યંત કેવળીને તીર્થંકર ભગવાનને હવે અઘાતી કર્મના નાશ માટે કોઈ નવો પુરુષાર્થ કરવાનો રહેતો નથી. અને જ્યારે એ અઘાતી કર્મનો ક્ષય થાય છે તો પછી એક સમયમાં એ ત્યાંથી નીકળી અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. આવો મોક્ષ થવાનો અનુક્રમ છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 525, કળશ 151, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે શું કહે છે કે આ પુણ્ય પાપના જે ભાવો વિકલ્પો થાય છે તે અશુદ્ધતા છે. તે અશુદ્ધતાને કરનારું એટલે અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. જે આ શુભાશુભ ભાવ થયા એવા ભાવો, એવા વિકલ્પો એ અશુદ્ધતા છે. અને એ અશુદ્ધતાને કરનારું એટલે કે અશુદ્ધતાનું નિમિત્ત, અશુદ્ધતાને કરનારું એટલે પેલું બીજું પરદ્રવ્ય છે એ કાંઈ અશુદ્ધતા કરે છે એમ નહીં, પણ એના નિમિત્તે એને અશુદ્ધતા થાય છે, એને એવા વિભાવ ભાવ થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે અશુદ્ધતાનું નિમિત્ત એ પરદ્રવ્ય છે, તે સર્વને છોડીને એટલે કે તે સર્વનું લક્ષ્ય છોડીને, કેમ કે પરદ્રવ્ય તો છૂટું જ પડ્યું છે, પરદ્રવ્યને ક્યાં છોડવાનું છે? ભગવાન આત્મા પરદ્રવ્યને તો અડતો પણ નથી, સ્પર્શતો પણ નથી, પરંતુ પરદ્રવ્યના લક્ષ્ય થતા બધા જ ભાવો એને છૂટી જાય છે. કેમ કે એને એ પરદ્રવ્યનું લક્ષ્ય છોડ્યું છે, એટલે હવે એને એના સંબંધીનું કાંઈ વળગણ રહેતું નથી. તે સર્વને છોડીને એટલે કે તે સર્વનું લક્ષ્ય છોડીને એમાં હવે એને રુચિ નથી, રાગ નથી, ઇષ્ટ બુદ્ધિ નથી, અનિષ્ટ બુદ્ધિ નથી, એના પ્રત્યે એને કોઈ વલણ નથી, રાગનું કે દ્વેષનું કોઈ વલણ એને નથી. એમ એ સર્વનું લક્ષ્ય છોડીને કહે છે કે અશુદ્ધતાનું નિમિત્ત એવા સર્વ પરદ્રવ્યોનું લક્ષ્ય છોડીને જે પુરુષ સ્વદ્રવ્યમાં લીન થાય છે તેને ધર્મ એટલે શુદ્ધતા પ્રગટ થાય છે. પુણ્ય પાપના પરિણામ છે તે મેલ છે, અશુદ્ધતા છે, ઝેર છે, અપરાધ છે. પુણ્ય પરિણામ પણ અપરાધ છે. જેને ધર્મ કરવો હશે તેણે આ વિકલ્પો છોડવા પડશે અને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડશે. જ્યાં સુધી આવા વિકલ્પ હશે ત્યાં સુધી એને પુણ્ય પાપના બંધ પડશે, કર્મના બંધ પડશે. જેને હવે કર્મબંધથી રહિત થવું છે, એટલે કે હવે આગામી કર્મબંધ પડે નહીં અને પૂર્વના કર્મોનો પણ ક્ષય થઈ જાય, એમ જેને ધર્મ કરવો છે એને એ બધા વિકલ્પો, પરના લક્ષ્ય થતા બધા વિકલ્પો, બધા ભાવો ને છોડવા પડશે. એવું તો કેવી રીતે બને? પરના લક્ષ્ય થતા વિકલ્પો છૂટે કેવી રીતે? સંઘની પચેન્દ્રિય થયો છે, મન છે, તેને કોઈને કોઈ વિકલ્પ તો ચાલશે જ. તો એનો એક જ ઉપાય છે કે સ્વનું લક્ષ્ય કરવું, સ્વ સંબંધીનો જ વિચાર કરવો, સ્વના સ્વરૂપને જ વિચારવું, એનું જ મનન ચિંતન કરવું. એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ, એનો મહિમા લાવવો. એનો મહિમા લાવવા માટે સિદ્ધ ભગવાનના સ્વરૂપનો પહેલા મહિમા લાવવો, અને એવું જ પોતાનું સ્વરૂપ છે, પોતે સિદ્ધ સમાન છે એમ પોતાના સ્વરૂપનો મહિમા લાવવો. આવું કરશે એટલે સહજ રીતે
પરની રુચિ ઓછી થશે, પરનું લક્ષ્ય ઘટશે. પર તરફની ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ જે પર તરફ રાગ અને દ્વેષ થતા હતા એ બધું હવે ઘટી જશે. અને જેમ 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 એ પોતે સ્વ તરફ વળતો જશે, સ્વની રુચિ વધારતો જશે, સ્વનું મહાત્મા એને આવતું જશે, તેમ તેમ એ વધુ ને વધુ સમય પોતાના સ્વરૂપને વિશે રહેવાનો પ્રયત્ન કરશે. જો સમ્યક દ્રષ્ટિ છે તો એ વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શશે. સમ્યક દ્રષ્ટિ નથી તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવશે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. પણ જ્યાં સુધી હજી પરનું લક્ષ્ય છે, પરમાં હજી રુચિ છે, પર સારું છે, પરમાં કાંઈક કરવું છે એવું છે, ત્યાં સુધી આ નહીં થાય. એટલે શરૂઆત કેવી રીતે કરી? આ મોક્ષ માર્ગની શરૂઆત ક્રમ આખો દર્શાવ્યો, તેમાં ક્રમમાં શરૂઆત પહેલી વાત શું કરી? પહેલી વાત એ કરી કે પરના લક્ષ્ય થતા જે વિકલ્પ છે એ ઘટાડવા માટે એનું લક્ષ્ય છોડવું. એમાં જો રુચિ થયા કરતી હોય, એ સારા લાગતા હોય તો સ્વનું મહાત્મ્ય લાવવું. અને સ્વનું મહાત્મ્ય ના આવતું હોય, ન સમજણ પડતી હોય તો સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરવો. એ સિદ્ધ કેવી રીતે થયા અને એમને સંસારી પર્યાયમાં હતા, સંસારી દશામાં હતા, તો એમણે એવું શું જોયું કે જેથી એ રાજપાટ બધું છોડી અને નીકળી ગયા અને પછી જંગલમાં આવી પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાની સાધના કરી. એટલે એમ વિચાર કરીને કે પ્રભુએ આવું કર્યું છે તો જરૂર કંઈક એમાં હોવું જોઈએ અને એમણે આ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે તો એ જ માર્ગ સાચો હોવો જોઈએ, તો હું પણ એવા માર્ગે ચાલું. એમ પ્રભુ તરફનો જે અહોભાવ છે, પ્રભુ તરફ એને જે પૂજ્ય ભાવ છે, એ પૂજ્ય ભાવ દ્વારા જ એ પોતે એમાંથી પ્રેરણા મેળવે છે. અને પછી પ્રભુએ શું કહ્યું, કેવી રીતે પોતે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું, એ શાસ્ત્રમાંથી સમજવું જોઈએ. અને પછી પ્રભુની આજ્ઞા એમ જ છે, તીર્થંકર ભગવાનની એમ જ આજ્ઞા છે, તો મારે એમ જ વર્તવું જોઈએ. દિનેશ્વર ભગવાનની આજ્ઞાએ ચાલનારો હું જૈન છું, તો મારે એમ જ કરવું જોઈએ. એમ કરી અને પુરુષાર્થ આગળ વધારવો. અને એમાં આ વાત આવી, મહાપુરુષોએ આ વાત કરી, આચાર્ય ભગવાને આ વાત કરી કે આ પુણ્ય પાપના ભાવો વિકલ્પો થાય છે એ અશુદ્ધતાનું કારણ છે, એટલે એનું લક્ષ્ય છોડવું. એવા સર્વ વિકલ્પોને છોડવા અને એ કરવા માટે જેમ બને તેમ સ્વ તરફ વળવાનો પુરુષાર્થ આદરવો. દિવસનો મોટો ભાગ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અર્થે, પોતાનું સ્વરૂપ કેવું છે એ માટે એના વિચારમાં, એમાં મનન મંથન કરવામાં, પ્રભુના સ્વરૂપનો વિચાર કરવામાં, પ્રભુના પુરુષાર્થનો વિચાર કરવામાં, એમાં જ ગાળવો. એ જ કરવા જેવું છે. એટલે એમ થતાં ધીરે 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 એની એવી દશા થાય છે કે એકમાત્ર સ્વરૂપનું જ રટણ થાય છે. એ જ જોઈએ, એ સિવાય બીજું કાંઈ હવે જોઈતું નથી, એવી એની દશા થાય છે. અને પછી એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જેમણે પ્રાપ્ત કર્યું છે એને પણ પછી એવો જ પુરુષાર્થ છે કે વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે, કોઈ વિકલ્પમાં રહેતા નથી. શુભભાવમાં પણ પછી એમને રહેવું ઝેર જેવું લાગે છે. મુનિ થાય છે તો મુનિની એવી જ દશા હોય છે, એમને વિકલ્પમાં રહેવું તો ઝેર જેવું લાગે છે. પરનું લક્ષ્ય થાય અને પરના લક્ષ્યે શુભભાવ આવે છે, એને એ ઝેર જાણે છે અને શીઘ્ર એને છોડીને સ્વરૂપને વિશે લીનતા કરે છે અને એવો ઉગ્ર પુરુષાર્થ કરે છે કે પછી એમાં જ સ્થિરતા થઈ જાય છે, સ્વરૂપમાં જ સ્થિરતા થઈ જાય છે. એટલે આ જ ક્રમ છે અને એ જ ક્રમે અનંત જીવો મુક્તિને પામ્યા છે અને અનંત જીવો એ જ ક્રમમાં મુક્તિને પામશે. તો પુરુષાર્થનો આ ક્રમ આપણે પણ સમજવો અને એવા ક્રમને સમજી અને આત્મસાત કરવો, સમજી અને એ માર્ગે ચાલવું. અહીંયા કહે છે કે પુણ્ય પાપના પરિણામ છે તે મેલ છે
અશુદ્ધતા છે, ઝેર છે, અપરાધ છે, પુણ્ય પરિણામ પણ અપરાધ છે. જેને ધર્મ કરવો હશે તેણે આ વિકલ્પો છોડવા પડશે અને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડશે. ત્યાં પરદ્રવ્યનું લક્ષ્ય છોડી સ્વદ્રવ્યમાં લીન થાય છે ત્યારે શુદ્ધતા પ્રગટે છે. તેમાં ખરેખર કોઈ રાગની, પુણ્યના વિકલ્પની અપેક્ષા નથી. જે શુદ્ધતા પ્રગટ થાય છે એમાં કોઈ શુભભાવને કારણે શુદ્ધતા પ્રગટ થતી નથી કે કોઈ શુભભાવ હોય અને એવું પુણ્ય હોય તો એ શુદ્ધતા પ્રગટ થાય, એમ નથી. શુદ્ધતા તો પોતાના પુરુષાર્થથી પ્રગટ થાય છે અને પુણ્યના ઉદય તો એને સંયોગો આપે છે, પણ સંયોગો કાંઈ એને શુદ્ધતા પ્રગટ કરાવી દેતા નથી. ગમે તેવા અનુકૂળ સંયોગો હોય તો પણ શુદ્ધતા પ્રગટ કરવામાં તો એનો પુરુષાર્થ જ કામ આવે છે. અત્યારે વર્તમાનમાં આપણને બધાને એવા ખૂબ અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે, શાસ્ત્ર પ્રાપ્ત થયા છે, શાસ્ત્રની સમજ પણ મળી છે અને આવું જૈન દર્શન મળ્યું છે. તો પછી હવે અનુકૂળતામાં તો કાંઈ બાકી રહ્યું નથી. બધી તરફથી, ચારેય તરફથી ખૂબ અનુકૂળતાઓ છે. એટલે હવે શુદ્ધતા પ્રગટ કરવામાં માત્ર પુરુષાર્થની જ જરૂર છે. એટલે ત્યાં પરદ્રવ્યનું લક્ષ્ય છોડી સ્વદ્રવ્યમાં લીન થાય છે ત્યારે શુદ્ધતા પ્રગટે છે. એ વાતને બરાબર સમજવી. પરદ્રવ્યનું લક્ષ્ય છોડવું અને સ્વદ્રવ્યને વિશે લીનતાનો પુરુષાર્થ કરવો, સ્વદ્રવ્યને વિશે એવા સહાનુભૂતિનો પુરુષાર્થ કરવો અને એમ થતાં શુદ્ધતા પ્રગટે છે. એટલે એમ થવામાં કોઈ શુભભાવની, પુણ્યના ઉદયની કે વિકલ્પની કોઈની અપેક્ષા નથી. આવો શુભરાગ હોય તો અંતરમાં લીન થવાય ને આ પ્રમાણે બને તો આમ થવાય ને એવું બધું કાંઈ હોતું નથી. કોઈ શુભરાગની તેમાં જરૂર નથી. એ શુદ્ધ નિર્મળ પરિણામ, વિતરાગી પરિણામ, એવી પર્યાય એ પોતાના કારણે સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. એટલે એને કોઈ પૂર્વની શુભભાવની પર્યાય એનો પણ આશ્રય નથી, એનો પણ પક્ષ નથી. એવા પરિણામ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એટલે આવો શુભરાગ હોય તો અંતરમાં લીન થવાય એમ નથી. આત્મા સ્વયં શુદ્ધ જ્ઞાન આનંદની મૂર્તિ છે. પોતે જ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એટલે એને પરની કોઈ અપેક્ષા જ નથી. જે શુદ્ધ પરિણામ થાય છે એ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, માટે શુદ્ધ પરિણામ થાય છે. આત્મા સ્વયં શુદ્ધ જ્ઞાન આનંદની મૂર્તિ છે. એટલે એવા અંતરમાં લીન થતા શુદ્ધ પરિણામ થાય છે. એટલે બહારમાંથી કાંઈ કોઈક એવા સંયોગો આવે તો કાંઈ થાય એમ બિલકુલ નથી. કેમ કે પોતાનું સ્વરૂપ જ શુદ્ધ છે. તો શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. એટલે કહે છે ગુરુદેવ કે આત્મા સ્વયં શુદ્ધ જ્ઞાન આનંદની મૂર્તિ છે અને અંતરલીન થાય એટલે એવા નિર્મળ પરિણામ થાય જ. એને કોઈ વિકલ્પની, શુભરાગની કાંઈ અપેક્ષા નથી, એની કાંઈ જરૂર જ નથી. તે પોતાના દ્રવ્યમાં સ્વયં રતિ પામે ત્યારે તેને ધર્મ એટલે શુદ્ધતા પ્રાપ્ત થાય છે. જો કેટલી બધી સૂક્ષ્મ વાત અહીંયા સમજાવી દીધી છે કે એ પોતે પોતાના દ્રવ્યમાં સ્વયં રતિ પામે, એના તરફની એને રુચિ થાય, એની એને રતિ થાય. રતિ પામે એટલે એના મય થઈ જાય. પોતાના દ્રવ્યમાં સ્વયં રતિ પામે, એના સિવાય એને બીજું કાંઈ દેખાય જ નહીં. એવી એની જ્યારે દશા થાય ત્યારે એવા નિર્મળ પરિણામ થાય છે અને શુદ્ધતા પ્રાપ્ત થાય છે. અને એક વખત સ્વાનુભૂતિ થાય પછી તો આગળનો માર્ગ તો આપોઆપ મળી જાય છે. પછી એમાં કાંઈ અઘરું નથી. સમ્યક દર્શન થયા પછીથી એ વારંવાર એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે, વારંવાર સ્વરૂપમાં વધારે ને વધારે ઉગ્રતાપૂર્વક ત્યાં રહેવાનો પ્રયત્ન કરે છે. એમ એ આખો માર્ગ એને સ્વયં સિદ્ધ છે. અને એમ થવામાં જે કાંઈ અડચણરૂપ છે એ બધાને એ પોતે સ્વયં દૂર કરે છે. એટલે કે એવો સંસાર છોડવાનો, એટલે દીક્ષા ગ્રહણ કરવાનો ભાવ પણ પછી સ્વયં અંદરમાંથી જ આવે છે. એક વખત સમ્યક દર્શન થાય
પછી એ બધું ચારિત્રનો પુરુષાર્થ, બાહ્ય ચારિત્રનો પુરુષાર્થ તો આપોઆપ ઉપડે છે. અંતરંગ પુરુષાર્થ એક વખત થયો પછી એને કોઈ અટકાવનાર નથી. એ સિદ્ધત્વ લઈને જ અટકે છે. અહીંયા કહે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપ સ્વદ્રવ્ય સિવાય જેટલા કોઈ પરદ્રવ્યો છે એ બધા, ચાહે તો તીર્થંકર ભગવાન હો, એમની વાણી હો, સમૂહકરણ હો, જીન મંદિર હો, જીન પ્રતિમા હો, એ બધા પરદ્રવ્યો છે તે શુભ રાગના નિમિત્તો છે, શુભ રાગના કારણ છે. એટલે એને શુદ્ધતામાં અટકાવનારા છે. એના નિમિત્તે એને શુદ્ધ ભાવ પ્રગટ નથી થતો, પરંતુ શુભ ભાવ પ્રગટ થાય છે. આગળ પાના નંબર 526 ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. સ્વદ્રવ્યના નિમિત્તે ક્યારેય અશુદ્ધતા થાય નહીં. અશુદ્ધતાનું નિમિત્ત તો પરદ્રવ્ય જ હોય. એટલે અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. તેથી સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડીને જે પુરુષ સ્વદ્રવ્યમાં લીન થાય છે તે પુરુષ નિયમથી સર્વ અપરાધથી રહિત થયો થકો, બંધના નાશને પામીને નિત્ય ઉદિત થયો થકો, સ્વજ્યોતિથી નિર્મળપણે ઉછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ, તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો શુદ્ધ થતો થકો કર્મોથી છૂટે છે, મુક્ત થાય છે. અને એને વધારે વિસ્તાર કરીને સમજાવતા ગુરુદેવ કહે છે કે ભાઈ, પરદ્રવ્યના વલણવાળી વૃત્તિ અશુદ્ધ છે. પરદ્રવ્યના વલણવાળી વૃત્તિ અશુદ્ધ છે, અપરાધ છે, બંધરૂપ છે. તેને છોડીને જે સ્વ સ્વરૂપમાં લીન થાય છે તે સર્વ અપરાધથી રહિત થાય છે. પછી એને અપરાધ રહેતા નથી, કોઈ અપરાધ રહેતો નથી. સ્વરૂપમાં લીનતા કરતા પછી એને અપરાધ નથી, એને રાધ છે. એને સ્વરૂપની સિદ્ધિનો રાધ છે, પણ અપરાધ નથી. અને તે બંધને પામતો નથી. એ પછી નવા બંધ કરતો નથી. સમ્યક દ્રષ્ટિની પ્રધાનતાથી એમ કહ્યું છે કે એને નવા બંધ નથી, પરંતુ ખરેખર તો એને પણ અલ્પબંધ તો પડે જ છે. મિથ્યાત્વ ગયું છે ચોથા ગુણસ્થાને, એટલે હજી બાકી 3 કસાય રહ્યા છે, એટલે એટલા બંધ તો પડે છે. પણ હવે અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે હવે એવા બંધ પડતા નથી, અલ્પબંધ પડે છે. એટલે એને ગૌણ કરીને એમ કહેવામાં આવે કે એને બંધ પડતા નથી. આગળ વધ્યો છે જે 5મા ગુણસ્થાને છે એને 2 કસાયનો અભાવ છે, એટલે એની દશા એના કરતા ઊંચી છે. જે 7મા 6ઠા ગુણસ્થાને મુનિ છે એની દશા એના કરતા ઘણી ઊંચી છે. એનો પુરુષાર્થ પણ ઘણો ઊંચો છે. એને માત્ર 1 કસાય, અને એ પણ સંજ્વલન કસાય, જે બહુ હલકો છે. એટલે એ સંજ્વલન કસાય બાકી રહ્યો છે ત્યારે અતિ 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 અલ્પ બંધ પડે છે. એટલે હવે એ શુદ્ધિની ઘણી વૃદ્ધિ કરે છે એવી દશા થાય છે. એટલે આ રીતે ઉત્તરોત્તર એની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે. આવો જ આ ક્રમ છે, આ જ રીતે માર્ગ છે. એટલે અહીંયા એમ કહે છે કે પરદ્રવ્યના વલણવાળી વૃત્તિ છે તે અશુદ્ધ છે, એ અપરાધ છે. જેમ જેમ પરદ્રવ્યનું વલણ છૂટતું જાય છે, મુનિને પણ 6ઠા ગુણસ્થાને એમને પણ પરદ્રવ્યનું વલણ હોય છે. એમને પણ દિનેશ્વર ભગવાનની ભક્તિ, શાસ્ત્ર લખવાનો વિકલ્પ, શિષ્યોને સમજાવવાનો વિકલ્પ આદિ હોય છે. એ વખતે એમનું લક્ષ પરદ્રવ્ય તરફ વળ્યું છે. પણ એથી જે શુભભાવ હોય છે એને શુદ્ધની અપેક્ષાએ અપરાધ કયો છે, કેમ કે એના દ્વારા બંધ પડે છે, એ અટકવાનું સ્થાન છે. એટલે એ વલણને બદલવાનું છે કે પરદ્રવ્યનું વલણ જ નહીં, પરદ્રવ્ય તરફ વળવું જ નહીં, પરદ્રવ્ય તરફ લક્ષ્ય જ કરવું નહીં. પરદ્રવ્યના તો જ્ઞાતા દ્રષ્ટા થઈ જવું. એમ પરદ્રવ્યના વલણવાળી વૃત્તિ જે છે એ છૂટતા પછી એને રાધ જ છે, અપરાધ નથી. અને પછી નવા બંધ પડતા નથી. અથવા તો
અતિ અલ્પ બંધ પડે છે અને પછી એ આગળ વધીને સ્વરૂપમાં લીન થાય છે, એટલે એ સર્વ અપરાધથી રહિત થાય છે અને એમ એ બંધને પામતો નથી. એ વખતે સંવરની દશા છે, એટલે એ બંધને પામતો નથી અને ભવિષ્યમાં પણ અતિ અલ્પ બંધ પડે છે. સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે જે ગુણસ્થાને જે દશા છે એ પ્રમાણે એને અતિ અલ્પ બંધ પડે છે. આગળ 527 પાના ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા સ્વયં જ્યોતિ સુખધામ પ્રભુ સ્વસ્વરૂપના પ્રકાશથી શોભાયમાન ચૈતન્ય પ્રકાશનું પૂર છે. સ્વયં જ્યોતિ સુખધામ, પોતે જ્ઞાન જ્યોતિ છે અને સુખનું ધામ છે. પોતે સ્વયં પોતે જ સુખનું ધામ છે, પોતે જ સ્વયં જ્ઞાન જ્યોત છે. એટલે એને બહારમાંથી કંઈ સુખને પ્રાપ્ત કરવા માટે કંઈ લેવા દેવું પડે એમ થતું નથી. કોઈ પરની અપેક્ષા હોય એમ પણ થતું નથી. કોઈ ઇન્દ્રિયોની અપેક્ષા હોય કે પર પદાર્થની અપેક્ષા હોય તો સુખ પામે એમ પણ નથી. એ સ્વયં સુખધામ છે અને જ્ઞાન માટે પણ એને બહારથી કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી. બહારમાંથી એને કંઈ જ્ઞાન મેળવવું પડતું નથી. પોતે સ્વયં પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાન અંદરમાંથી જ પ્રકાશે છે. એટલે એવો સ્વસ્વરૂપના પ્રકાશથી શોભાયમાન, સ્વસ્વરૂપનો પ્રકાશ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિમય પ્રકાશ છે અને એવું એનું પૂર્ણ સ્વરૂપ છે. એટલે એનાથી એ શોભાયમાન ચૈતન્ય પ્રકાશનું પૂર છે. ચૈતન્ય અમૃત પૂર્ણ મહિમા એમ કહ્યું છે ને, ચૈતન્ય અમૃત પૂર્ણ મહિમા એમ કહ્યું છે ને. એટલે કે આવો મહિમાવંત પદાર્થ પ્રભુ આત્મા છે, આવો પોતે છે, પણ અજ્ઞાનીને એ વાત બેસતી નથી. અજ્ઞાનીને હજી આ વાત બેસતી નથી. એ વિશ્વાસ કરે ને, મહાપુરુષો ઉપર વિશ્વાસ કરે, મહાપુરુષોની કરુણા ને એ સમજે ને તો એને એ વાત બેસી જાય. પરંતુ ભાઈ, પરમાત્માને પરમ અમૃત દશા, કેવળ જ્ઞાનની દશા જે પ્રગટ થઈ, એ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, એનો પણ જો એ વિચાર કરે તો પણ એને ખ્યાલ આવે કે પ્રભુને આવી દશા પ્રગટ થઈ છે તો એ અંતરમાંથી જ થઈ હોવી જોઈએ. કંઈ જંગલમાંથી એમને કંઈ મળ્યું હોય એમ બને નહીં. મુનિ થઈ અને જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તો શું જંગલમાં કેવળ જ્ઞાન પડ્યું હશે? જંગલમાં કેવળ જ્ઞાન પડ્યું હશે તો જંગલમાંથી એ કંઈ પ્રાપ્ત થઈ જાય? તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા, પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એ કંઈ બહારથી આવતું નથી, અંદરમાં જ પડ્યું છે. આટલો પણ જો એ વિચાર કરે તો એને એમ થાય કે ઓહો, પ્રભુને પોતાના સ્વરૂપમાંથી જો આવી પ્રાપ્તિ થઈ તો પછી મારું સ્વરૂપ પણ એવું જ હોય. બધા જ આત્મા એક સરખા છે એવું તો ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, તો હું પણ એમ પ્રગટ કરી શકું. એટલે એ અજ્ઞાનીને બેસાડવું હોય તો બેસે, પણ અજ્ઞાનીને બેસાડવું હોય તો બેસે ને. જેને બેસાડવું જ નથી, જેને પ્રમાદમાં જ રાચી રહેવું છે, એની શું વાત કરવી? જો સ્વાધ્યાય કરીએ એટલે વાત પૂરી થઈ જતી નથી. સ્વાધ્યાય કર્યા એ તો માહિતી છે, એને લીધે થઈ અને આપણી અંતરંગ દશા ઊંચી આવવી જોઈએ. જો અંતરંગ દશા ઊંચી ના આવે, એવો પુરુષાર્થ, એવો ઉદ્યમ ન થાય અને માત્ર સ્વાધ્યાય કરીએ તો એનો કાંઈ અર્થ નથી. સ્વાધ્યાય કરીએ તો સાચા અર્થમાં સ્વાધ્યાય થવો જોઈએ. આવી વાત આપણને બેસવી જોઈએ. ને બેસી ક્યારે કહેવાય? એ વાત બેઠી ક્યારે કહેવાય? કે એવો જો પુરુષાર્થ ઉપડે તો એ વાત બેઠી કહેવાય. એમ થાય કે ના, મારું સ્વરૂપ એમ જ છે, હું શુદ્ધ જ છું, પરમ શુદ્ધ જ છું અને આ જગતના પદાર્થો કોઈ મને સુખી કરી શકે એમ છે જ નહીં. આ બધાથી જુદો હું ભગવાન આત્મા પૂર્ણ સુખનું ધામ છું, સ્વયં જ્યોતિ સુખધામ છું, સ્વયં જ્યોતિ સુખધામ. રોજ સુખધામ બોલીએ છીએ. આ સુખધામ અંદરમાં છે એનો વિચાર નથી કરતા. આવું સુખધામ અંદરમાં પડ્યું છે અને બહારમાં ક્યાં ફાંફા મારવા? ગુરુદેવ કહે છે કે આ વાત બેસવી જરૂરી છે. આ વાત બેસે તો એનો પુરુષાર્થ આખો સ્વ તરફ વળી જાય. એટલે ગુરુદેવ આપણને તર્ક દ્વારા અહીંયા સમજાવે છે કે ભાઈ જરાક વિચાર કરને,
પરમાત્માને પરમ અમૃત દશા, કેવળ જ્ઞાનની દશા જે પ્રગટ થઈ એ ક્યાંથી આવી? એ શું બહારથી આવી? ના, અંદર પોતાની ચીજ જ એવી છે અને એમાં એકાગ્ર થતા એવી દશા આવી છે. એવી કેવળ જ્ઞાનની દશા પ્રગટ થઈ છે. સંતો કહે છે, ભગવાન તું એવો છો. કેવો? જેવું અરિહંત ભગવાનને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને જેવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે એવો તું છો. અને પૂર્ણ સિદ્ધ સમાન સ્વરૂપ તારું છે એને તારે પર્યાયમાં પ્રગટ કરવાનું છે. સંતો કહે છે કે ભગવાન તું એવો છો, સદા અંદર ભગવાન સ્વરૂપ જ છો. અને આવા પોતાના સ્વરૂપમાં લીન થતા દરિયામાં જેમ ભરતી આવે તેમ એની પર્યાયમાં નિર્મળ ચૈતન્ય ઉછળે છે. સ્વરૂપમાં લીન થતા એની પર્યાયમાં નિર્મળ પરિણામ જે થાય છે એને કહે છે કે નિર્મળ ચૈતન્ય ઉછળે છે. એને પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય છે. પર્યાયમાં એવો અનુભવ થાય છે એટલે એને અહીંયા એમ કહ્યું કે નિર્મળ ચૈતન્ય ઉછળે છે. આનંદની ભરતી આવે છે. અલૌકિક આનંદનું વેદન છે. આને ભગવાન ધર્મ કહે છે. આગળ 528માં પાના ઉપર કહે છે અહીંયા પહેલા પેરેગ્રાફમાં કે પરદ્રવ્ય તરફનો ઝુકાવ છોડી સ્વદ્રવ્યમાં ઝૂકતા અંદર નિર્મળપણે આનંદ ઉછળે છે. આટલું જ કરવાનું છે. પરદ્રવ્ય તરફનો ઝુકાવ છોડી સ્વદ્રવ્યમાં ઝૂકવું, સ્વનું લક્ષ કરવું, ધ્રુવનું લક્ષ કરવું, સ્વનું મહાત્મ લાવીને સ્વનું લક્ષ કરવું. એકમાત્ર સ્વ, હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું, બીજું કાંઈ નથી. હું ઓમકાર સ્વરૂપ છું. આ ઓમ કહેતા ઓમકાર સ્વરૂપ છું. ઓમનું વારે વારે રટણ કર્યા કરવું. આખા દિવસમાં 1000 વાર ઓમ કરતા પોતાના સ્વરૂપનો વિકલ્પ આવે તો સમજવું કે આપણે કાંઈક સ્વાધ્યાયમાંથી સમજ્યા છીએ. મારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, ઓમકાર સ્વરૂપ છે. અને જેવું ઓમ કહીએ એટલે પોતાનું સ્વરૂપ એવો વિકલ્પ આવે તો સમજવું કે આપણે સ્વાધ્યાયમાં કાંઈક સમજ્યા છીએ. અને પુરુષાર્થ પછી એવો પડશે. પરદ્રવ્ય તરફનો ઝુકાવ છોડી સ્વદ્રવ્યમાં ઝૂકતા અંદર નિર્મળપણે આનંદ ઉછળે છે. આ તો અનુભવની વાત કરી ગુરુદેવે. અંદરમાં નિર્મળપણે આનંદ ઉછળે છે તો એ તો આનંદનો જેમને અનુભવ થયો છે એ જ વાત તો કહી શકે. અને અહીંયા પાઠમાં ચૈતન્ય અમૃતપુર એમ શબ્દો છે ને, તો એવા શબ્દો પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને અનુભવ સહિત મૂક્યા છે. સમજતા નથી મૂક્યા. એમને પણ એવો અનુભવ છે એટલે ચૈતન્ય અમૃતપુર એવા શબ્દો મૂક્યા છે. એનો અર્થ એમ કર્યો છે કે ચૈતન્ય રૂપી અમૃતનો પ્રવાહ પ્રભુ આત્મા છે. ચૈતન્ય રૂપી અમૃતનો પ્રવાહ પ્રભુ આત્મા છે. કેવો છે ભગવાન આત્મા? તો કહે છે કે ચૈતન્ય રૂપી અમૃતનો પ્રવાહ છે. એમાં વ્યવહારના વિકલ્પો નથી. હું આત્મા આવો છું એવા વિચારોનો વિકલ્પ પણ એમાં સમાતો નથી. પછી કોઈ વિકલ્પને સ્થાન નથી. માત્ર આનંદ છે, બીજું કાંઈ નથી. શાંતિ છે. અપૂર્વ એવી શાંતિ છે. પૂર્વે ક્યારેય જે અનુભવમાં નથી આવી એવી શાંતિ છે. અને અલૌકિક આનંદનું વેદન છે, બીજું કાંઈ નથી. હા, દ્રવ્ય ગુણ ને પર્યાયના વિચાર એ પણ એમાં નથી. એ તો બધું પરવશપણું છે. એવી ભેદરૂપ શ્રદ્ધા એ તો વિકલ્પ છે અને એ એમાં નથી. નિયમસારમાં પરમ આવશ્યક અધિકારમાં આવે છે કે ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ નિત્ય એક રૂપ વસ્તુ છે. એમાં ભેદ નથી. એક રૂપ વસ્તુ છે. એને 3 પ્રકારથી વિચારો કે આ ત્રિકાળી દ્રવ્ય, આ ત્રિકાળી ગુણ અને આ વર્તમાન પર્યાય એવા ભેદરૂપ વિચારો એ પરવશપણું છે. એ સ્વવશપણું નથી. સ્વવશપણું ભેદરૂપે હોય નહીં. કેમ કે સ્વ છે તે ભેદરૂપ નથી. સ્વ અભેદ છે. સ્વ અભેદ છે તો
તો સ્વનો આશ્રય પણ અભેદરૂપ હોય, ભેદરૂપ ન હોય. સ્વનો આશ્રય ભેદરૂપ ન હોય. દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ભેદરૂપ આશ્રય નથી થતો, કેમ કે એમાં કોઈ ભેદ છે જ નહીં. ભેદથી સમજાયું છે. વસ્તુના સ્વરૂપને સમજાવવા માટે ભેદ દ્વારા સમજાયું છે, બીજી કોઈ રીત નથી. એ સિવાય સમજાવી શકાય નહીં, એટલે ભેદ પાડીને સમજાયું છે. પણ વસ્તુમાં ભેદ નથી, સ્વમાં ભેદ નથી. અને જે અભેદ છે એનો આશ્રય પણ એકરૂપ અભેદ હોય, એ ભેદરૂપ આશ્રય થાય નહીં. ગુરુદેવે એ વાત કરી છે કે એવું એક ત્રણ રૂપે ત્રિકાળી ગુણ, ત્રિકાળી દ્રવ્ય અને આ વર્તમાન પર્યાય, એવું એ પરવશપણું છે. એ પરવશપણું એ સ્વમાં નથી. એટલે જો એ રીતે વિચારવામાં આવે તો એ તો બધું પરવશપણું થઈ જાય છે. ભેદરૂપ શ્રદ્ધા એ તો પરવશપણું છે, પણ સ્વવશપણું નથી. અહીં કહે છે કે પરવશપણું ત્યાગીને, એટલે કે ભેદરૂપ શ્રદ્ધાને છોડીને સ્વવશપણે જે સ્વ સ્વરૂપમાં રમે છે તેને અંદર નિર્મળપણે આનંદ ઉછળે છે. જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા ત્યારે બધું બરાબર સમજ્યા. દ્રવ્ય, ગુણ, પર્યાય બધું સમજ્યા. પર્યાયના ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ પણ સમજ્યા. પણ એ બધું સમજીને છેવટે તો વસ્તુ તો એક રૂપ છે ને, એનો નિર્ણય કરવાનો છે. એ પછી એ ભેદરૂપે રાખવાનું નથી. એ શ્રદ્ધાને હંમેશને માટે ભેદરૂપ કરવાની નથી. શ્રદ્ધાને તો અભેદ કરવાની છે. એ શ્રદ્ધા અભેદની છે, ભેદની શ્રદ્ધા નથી. દ્રવ્ય, ગુણ અને પર્યાય દ્વારા તો આપણને ભેદ પાડીને સમજાવ્યું, પણ છેવટે શ્રદ્ધા કોની કરાવે છે? અભેદની શ્રદ્ધા કરાવવી છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ તો અભેદ છે, એક રૂપ છે. એટલે એવી શ્રદ્ધા કરવી છે, એવા સ્વસ્વરૂપમાં રમણતા કરવી છે, અને એમ થતાં નિર્મળ પરિણામ થાય છે. એટલે એને નિર્મળપણે એ આનંદનો અનુભવ થાય છે. આગળ અહીંયા 528 પાના ઉપર જ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, સમ્યક દર્શનનો વિષય અભેદ એક ચિહ્ન માત્ર વસ્તુ છે, જેના અનુભવમાં ભેદ પડતો નથી. એક વસ્તુ એક અસંગ છે. એ વસ્તુ એક અસંગ છે. શું કહ્યું? કે સમ્યક દર્શનનો વિષય અભેદ એક જ્ઞાન માત્ર વસ્તુ છે, અને એના અનુભવમાં પણ કોઈ ભેદ પડતો નથી. એ અનુભવમાં કઈ ભેદ પડે છે એમ નથી, જુદું જુદું અનુભવમાં આવે છે એમ નથી. અનુભવમાં ભેદ પડતો નથી. એ વસ્તુ એક અસંગ છે. આવા અસંગના સંગમાં જતા, એ વસ્તુ અસંગ છે એટલે એ વસ્તુને બીજાનો કોઈનો સંગ નથી. એ પૂર્ણ સ્વતંત્ર સ્વચ્છ શુદ્ધ વસ્તુ છે. એની સાથે બીજું કાંઈ રહ્યું નથી. એવી એ વસ્તુ અસંગ છે. અને આવા અસંગના સંગમાં જતા અંદર નિર્મળપણે ચૈતન્ય ઉછળે છે એમ કહે છે. નિર્મળપણે ચૈતન્ય ઉછળે છે એટલે કે એને ચૈતન્યનો અનુભવ થાય છે, એવા વિતરાગી પરિણામ થાય છે. ગુરુદેવ કહે છે કરુણા કરીને કે ભાઈ, આ તો પરમેશ્વર જીનેશ્વર દેવ મહાવિદેવમાં ઇન્દ્રો અને ગંધર્વોની સમક્ષ જે કહેતા હતા અને કહી રહ્યા છે, વર્તમાનમાં પણ આ જ વાણીના ધોધ વહી રહ્યા છે, એ આ વાત છે. એ આ વાણીમાંથી આવેલી વાત છે. આ સમયસાર અને પ્રવચનસાર તો ભગવાનની ઓમ ધ્વનિનો સાર છે. મુકુંદાચાર્ય ભગવાને કરુણા કરી અને આપણને આ આપ્યું છે. આગળ ગુરુદેવ કહે છે કે પરમાત્મા કહે છે, જેટલું સ્વદ્રવ્ય છોડીને પરદ્રવ્યનું આલંબન લઈશ તેટલો રાગ થશે, અને તે રાગ અપરાધ ગુનો છે. જૈન પરમેશ્વર વિતરાગ દેવ એમ ન કહે કે તું મારી ભક્તિ કર
અને તારું કલ્યાણ થઈ જશે, એવું દિનેશ્વર ભગવાનની વાણીમાં આવે નહીં. જૈન પરમેશ્વર વિતરાગ દેવ એમ ન કહે કે તું મારી ભક્તિ કર અને તારું કલ્યાણ થઈ જશે, એમ ન કહે. ભગવાન તો અતિ જોરથી ઘોષણા કરે છે કે અમારી ભક્તિ, સ્તુતિ, વંદના ઇત્યાદિનો તને જે ભાવ છે તે બધો શુભ ભાવ છે. એ પુણ્યબંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. તેથી તે રાગ નથી પણ અપરાધ છે. તે રાગ નથી, તેમાં તને તારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી, એટલે એ રાગ નથી, તે અપરાધ છે. તે અશુદ્ધતા છે. એ તારું શુદ્ધ સ્વરૂપ નથી. એ કાંઈ મહિમાવાળી ચીજ નથી. એ કાંઈ મહિમા કરવા જેવું નથી. મહિમા તો પોતાના શુદ્ધ સ્વરૂપનો જ આવવો જોઈએ. પોતાના શુદ્ધ સ્વરૂપના મહિમા લાવવા માટે સિદ્ધ ભગવાનના સ્વરૂપને વિચારવું અને સિદ્ધ ભગવાનનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું જ મારું શુદ્ધ સ્વરૂપ છે એમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. એમ પોતાના સ્વરૂપનો મહિમા લાવવો. જ્યાં સુધી મહિમા નહીં આવે, નિજ શુદ્ધ સ્વરૂપનો મહિમા નહીં આવે, ત્યાં સુધી એનું લક્ષ્ય થશે નહીં, એની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડશે જ નહીં. એટલે વારંવાર આવા મહિમા લાવવાની વાત કરવામાં આવે છે. પરમ મહિમાને ધરનારો તો ચૈતન્ય રૂપી અમૃતનું પૂર પ્રભુ આત્મા છે. પાણીના પૂરનો જેમ પ્રવાહ ચાલે તેમ આત્મા ચૈતન્ય રૂપી અમૃતનો પ્રવાહ છે. અમૃતનો પ્રવાહ. પાણીના તો પ્રવાહ જોયા, પણ અહીંયા તો અમૃતના પ્રવાહની વાત કરી છે. ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય, અમૃત અમૃત અમૃત, આનંદ આનંદ આનંદ, એમ આત્મા ચૈતન્ય રૂપી અમૃતનો ધ્રુવ 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 એવો અનાદિ અનંત છે. આવા પોતાના સ્વદ્રવ્યમાં લીન થતા નિર અપરાધપણું પ્રગટે છે, બંધ થતો નથી અને અંદર અતિ નિર્મળપણે આનંદ ઉછળે છે. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ અંદર જાને કે જ્યાં આ ચૈતન્ય રૂપી અમૃતનો ધોધ ત્રણેય કાળ હોય છે, કે ત્યાં ચૈતન્ય રૂપી અમૃતનો ત્રિકાળ ધોધ વહે છે. એક સમય પણ એવો નથી કે એવો ચૈતન્ય રૂપી અમૃતનો ધોધ અંદરમાં ન પડતો હોય, અંદરમાં ન વહેતો હોય. એનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે. સિદ્ધ સમાન ભગવાન આત્મા એ ત્રિકાળ છે. વર્તમાન પર્યાયનું લક્ષ્ય કરીને રહ્યો છે ને, એટલે એને આ વાતનો ખ્યાલ જ નથી. પણ જેણે એ પ્રાપ્ત કર્યું છે એના અનુભવની વાતને જો જરાક લક્ષ્યમાં લે ને, તો એને ખ્યાલ આવે કે આ મહાપુરુષોને અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી અને આટલો બધો સ્વરૂપનો મહિમા કરે છે, તો જરૂરથી એમ જ હોવું જોઈએ. અંદર જાને ત્યારે એમ આચાર્ય ભગવાન કહેતા હોય તો જરૂરથી અંદર જવાનું પ્રયોજન હોવું જ જોઈએ. તો જ એ અંદર જવાની વાત કરે. ચૈતન્ય રૂપી અમૃતનો ત્રિકાળ ધોધ વહે છે, એમ આચાર્ય ભગવાન તો કહે છે. કહે છે કે આ પુણ્ય પાપના ભાવ તો ભગવાન એ તો ઝેરનો ધોધ, ઝેરનો પ્રવાહ છે. ત્યાંથી નીકળી જા અને અહીં ચૈતન્યના ત્રિકાળી અમૃતમય પ્રવાહમાં મગ્ન થઈ જા. એમ થતાં તારું હંમેશને માટે કલ્યાણ થશે, અવિનાશી કલ્યાણ થશે. તું નિત્ય છો, અવિનાશી છો, પણ વર્તમાનમાં તું દુઃખમાં છો, તો એવા દુઃખનો હંમેશને માટે અંત આવી જશે. તારું કલ્યાણ થશે, એવું કલ્યાણ થશે કે જે કલ્યાણનો નાશ ન થાય એવું અવિનાશી કલ્યાણ થશે. ગુરુદેવ કરુણા કરીને આગળ કહે છે કે રે ભાઈ, તારી ચીજ શું છે તેની તને ખબર નથી. પરની દયા પાળે, કાંઈક દાન કરે ને વ્રત પાળે એટલે માને કે સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે, ધર્મ થઈ જશે. પણ બાપુ, એ તો બધા રાગના પરિણામ કર્યા અને એવા રાગ દ્વારા, એવા રાગના પરિણામ કરવાથી કાંઈ કામ થશે નહીં. એનાથી લેશ પણ ધર્મ અને સુખ નહીં થાય. છઢાળામાં પણ એ વાત આવી, ઘણી વાર આ વાત તો લીધી છે કે મુનિવ્રત ધાર અનંત બાર ગૈરિક ઉપજાયો, પછી જીન આત્મજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.
માટે હે ભાઈ, તું ચિદાનંદ ઘન પ્રભુ ચૈતન્ય રૂપી અમૃતનું પૂર છો. તેને સ્વ સંવેદનમાં જાણી તેમાં મગ્ન એટલે સ્થિર થા. એમાં સ્થિર થઈ જા. કેમ કે શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહમાં મગ્ન થતા આત્મા શુદ્ધ થતો થતો કર્મોથી મુકાય છે. પહેલા પરદ્રવ્યમાં લીન થતા અશુદ્ધતા અને બંધનને પામે છે એમ કહ્યું. હવે કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવા સ્વદ્રવ્યમાં લીન સ્થિર થતા આત્મા શુદ્ધ થતો થતો બંધનથી મુકાય છે, અર્થાત શાશ્વત સુખને પામે છે. તો આ રીતે આપણે આ કળશ 191 અને ટીકા ઉપરનું પ્રવચન અહીંયા પૂરું કર્યું. હવે ભાવાર્થમાંથી કેટલાક અંશ લઈએ. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં આ જ પાના ઉપર કહે છે કે સમસ્ત પરદ્રવ્ય પ્રત્યેનું લક્ષ્ય છોડી દઈને જે પુરુષ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ સ્વદ્રવ્યમાં લીન સ્થિર થાય છે તે સર્વ રાગાદિક અપરાધથી રહિત થાય છે. અર્થાત તેને રાગાદિક અપરાધ થતો નથી અને તેથી નવીન કર્મબંધ પણ થતો નથી. તે નિત્ય ઉદયરૂપ કેવળ જ્ઞાનને પામે છે. એટલે શું કે કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી તે નિત્ય અક્ષયપણે કાયમ રહે છે. નિત્ય ઉદયરૂપ કેવળ જ્ઞાનને એટલે કેવળ જ્ઞાન પ્રગટ્યા પછી એનો ક્ષય થતો નથી, એ અક્ષયપણે કાયમ રહે છે. જેમ વસ્તુ આત્મા અનાદિ અનંત નિત્ય પ્રવાહરૂપ છે તેમ કેવળ જ્ઞાન એક વખત પ્રગટ થાય પછી એ પ્રવાહપણે કાયમ રહે છે. કેવળ જ્ઞાનનો ક્ષય થતો નથી, એ અક્ષયપણે નિત્ય કાયમ રહે છે. તેના પ્રવાહમાં ભંગ પડતો નથી. સ્વમાં લીન થયેલો તે પુરુષ નિત્ય ઉદયરૂપ કેવળ જ્ઞાન પામી પૂર્ણ શુદ્ધ થઈ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ દશાને પામે છે. અહીંયા 530માં પાના ઉપર આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, તારું જેવું સર્વ સ્વરૂપ છે તેવું સ્વ આશ્રય તેનું જ્ઞાન અને શ્રદ્ધાન કર. તેનું જ્ઞાન અને શ્રદ્ધાન થતા તેમાં અંતઃસ્થિરતા થશે અને અંતઃસ્થિરતા પૂર્ણ થતા મોક્ષ થશે. અને આ અંતઃસ્થિરતા એટલે સ્વરૂપને વિશે સ્થિરતા એ જ નિશ્ચયથી ચારિત્ર છે. બાકી એ વખતે 5 મહાવ્રતના શુભભાવ હોય છે પણ એ બાહ્ય ચારિત્ર છે. એ જેને અંતર ચારિત્ર પ્રગટ થયું છે એને જે બાહ્ય ચારિત્ર કહેવાય. માત્ર 5 મહાવ્રતના ભાવ એ કઈ ચારિત્ર નથી. સ્વરૂપ સ્થિરતા થતા અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધ ઉપયોગની જમાવટ થાય છે અને તે મુનિ દશા છે. તેનું અંતિમ ફળ પૂર્ણ દશારૂપ મોક્ષ છે. આ મોક્ષ થવાનો આખો ક્રમ દર્શાવ્યો. આ મોક્ષ થવાનો અનુક્રમ છે. તો આ રીતે આપણે કળશ 191 અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે